બીજું શું 40-50નું ટોળું પાછળથી બી આવી ગયું હતું અને એમાં બી પથ્થરમારા જેવો બનાવ બની ગયો હતો. નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં સ્વાગત છે આપનું. સરખેજ ગામની જો વાત કરીએ તો ગંગા જમની તહેજીબની કોમી એકતાની એક મિસાલ બનતું આવ્યું છે અને આ વખતે સરખેજ ગામને કોની નજર લાગી ગઈ છે તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે. કારણ કે રોહિત સમાજના જે લોકો છે તેમનો એવો આરોપ છે કે મુસ્લિમ સમાજના લોકોએ તેમના પર હુમલો કર્યો છે અને ગાડી મૂકવાની બાબત પર જે યુવકો આવ્યા એ વાતચીત તો કરવાથી દૂર રહ્યા, પરંતુ વાતથી સમાધાન થતું હોય તેની જગ્યાએ તે લોકોએ ધારદાર હથિયારો લઈને સીધા બંને ભાઈઓ પર હુમલો કરી દીધો અને હાલ અત્યારે તેમને શ્રેયસ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. આખી ઘટના જે છે સરખેજ પોલીસ સ્ટેશનમાં પહોંચી છે. પોલીસ અધિકારીઓ અહીંયા આવીને તેમના જવાબ પણ લખીને ગયા છે અને આવનાર દિવસોમાં જોવાનું રહ્યું કે ક્યાં સુધી આ પરિવારને વહેલી તકે ન્યાય મળશે અને તેમની સાથે શું ઘટના ઘટી છે તેમનાથી અમે સીધી વાત કરીશું કે શું બન્યું તમારી સાથે અને તમારું નામ લખો. હું મારા ભાઈને નીચે અવાજ સાંભળ્યો તો હું પોતે વિપુલ વાઘેલા મારા નાના ભાઈને નીચે થોડું ગાડી બાબતમાં કકરાટ થતો હતો તો હું ગયો ત્યાં જોયું તો બાજુના ફળિયાના છોકરા હતા. મેં એમને કીધું ભાઈ સમાધાન કરો અને અહીંયાથી રસ્તો કરો, તમે ગાડી નીકાળો. એટલામાં એના કાકાને બોલાવ્યો અને મેં એના કાકા એ લોકોને સમજાયા કે ભાઈ આપણા ઓળખીતા જ છે, ભાઈબંધ મિત્રો છે, તમે જતા રહો અહીંયાથી. તો એના કાકા ઉપર જ પહેલાં તો છરો ગૂંપી દીધો અને બીજો પછી અમારી ઉપર માર્યો અને એના કાકાને ગાળા ગલોચ કરવા માંડ્યા છે આ લોકો. ઠીક છે. તો એના પછી આજે તમને ઈજાઓ થઈ તેને લઈને તમે જે આ વાત કરો સમાધાનની વાત કરતા હતા તે સમયે તે લોકો હા, ત્યારે એમની પાસે ધારદાર હથિયાર હતા, અમે જોયા નહોતા અને એના કાકાને અમે કીધું કે ભાઈ તમારા એના પપ્પાને બધા આપણા ઓળખીતા છે, તમે અહીંયાથી ઘરે જતા રહો અને અમને રસ્તો કરી દો. ને એ લોકોએ ધારદાર હથિયારથી સીધો અમારી ઉપર જ હુમલો કરી દીધો. પછી તો કેટલા વર્ષથી તમે લોકો રહો છો સાથે? બચપનથી જ, જન્મ જ અહીંયાથી. હા, પરંતુ આ છોકરાઓ જે છે એ તમને ઓળખતા નહોતા. એના પપ્પા અને એના કાકાને ઓળખતા હશે, મને એના કાકાને ઓળખે છે. એના કાકા વચ્ચે પડ્યા પણ એના કાકાનું એમને ચલાવ્યું નહીં અને એ સીધા મારવા જ માંડ્યા છે અમને લોકોને અને કીધું કે તમે લોકો ઢીડાઓ શું કરી લેશો અને તમારી તાકાત શું છે, તમે લોકો આટલો બધો પાવર કરો છો, તમને 10 મિનિટમાં બતાવી દઉં છું. એમાં તો એના 2-3 ભાઈબંધો આવીને સીધા છરી કાઢીને મા બેનામાની ગાળો દઈને અમારી ઉપર હથિયાર ઉઠાયા અને સામસામે અમારી બાથાબાથી થઈ ગઈ છે. તેને લઈને હવે તમારી શું માંગ છે ને પોલીસ તરફથી કેટલી તમને સહાયતા મળી? અમારા તરફથી પોલીસ કર્મી એમને જલ્દથી જલ્દ એમને લોકઅપમાં કરે એવી મારી ઈચ્છા છે અને એ લોકોને ખબર પડે કે આવો ગુનો એમનાથી ના કરવો જોઈએ. કેટલી ઈજાઓ છે ડૉક્ટરોના કહેવા પ્રમાણે, કેટલી ઈજાઓ છે અને ક્યાં સુધી તમને ડિસ્ચાર્જ આપવામાં આવે? ડિસ્ચાર્જની તો ખબર છે નહીં કંઈ, પણ મને અહીંયા બગલમાં છરો વાગ્યો છે, હાથમાં છરો વાગ્યો છે, પગમાં અંગૂઠાએ વાગ્યું છે, આટલી જગ્યાએ મને વાગ્યું છે. બાજુમાં ભાઈ 2 છોડાવવા આવ્યા તે 2 ભાઈને પણ વાગ્યું છે. એક ભાઈ તો ઝાયડસ હોસ્પિટલમાં છે અને એક મારી સાથે છે જેના હાથે કાંડા ઉપર વાગ્યું છે. જી, તમે એમની સાથે હતા તો જે છોડાવવાના સમય, સમાધાનના સમય, કાં તો તેમને બચાવવા તમે વચ્ચે પડ્યા તો તમારી ઉપર બી હુમલો કરવામાં? મારું નામ હિમાંશુભાઈ છે. હું ઘરે જમતો હતો ને આ વખતે બૂમાબૂમ થઈ એટલે હું બહાર નીકળ્યો. તો બહાર નીકળીને જોયું તો બધા લેડીઝને બધા રોડ ઉપર દોડાદોડ કરતા. એટલે હું જોવા ગયો ત્યારે આ ભાઈને પેલા બીજા એક જે ભાઈ છે એક્ટિવાવાળા કે તમે શું કરી લે એમ કરીને આ ભાઈને સીધો સરો માર્યો. સોનાની ચેન ને એવું પહેરેલું હતું એ ભાઈએ. આ ભાઈને સીધો આમ સીધો મારી સરી. એટલે હું છોડાવવા ગયો તો સીધું મને હાથ ઉપર વાગી ગયું. એટલે વાગ્યું પછી અમે ડાયલ 100 કરી, 108 બોલાવી પણ કોઈ જલ્દી સારવાર માટે આવ્યું નહીં. એટલે પછી અમે અહીંયા પ્રાઇવેટમાં તાત્કાલિક એક્ટિવા ઉપર આવી ગયા.
અમે ચાહીશું કે અમને જલ્દીથી જલ્દી ન્યાય મળે, અમારી તરફ સરકાર જોવે. તો પોલીસ રાત્રે જ આવી ગઈ હતી કે પછી પોલીસનું પણ એ જ વલણ રહ્યું કે જ્યારે લેટ થાય છે ને સવારે શ્રી આવી ગયા હતા, રાત્રે અધિકારી શ્રી લોકો આવી ગયા હતા. એ લોકો અમને પૂછીને ગયા હતા, ફોટોગ્રાફી વગેરે કરીને ગયા હતા. બરાબર છે. પછી આજે બપોરે બીજી પોલીસ આવીને સ્ટેટમેન્ટ લઈને ગઈ છે. બપોરે આવી ગઈ હતી, પણ ત્યાં રાતે બનાવ બન્યો ત્યારે ગાડી થોડી લેટ આવી હતી. અને એ દરમિયાન બીજું શું 40-50નું ટોળું પાછળથી બી આવી ગયું હતું અને એમાં બી પથ્થરમારા જેવો બનાવ બની ગયો હતો. અચ્છા, એટલા બધા લોકો ભેગા છે. એટલા બધા પાછળથી ભેગા. પેલા જે છોકરાઓ જે પેલા તે લોકોએ ઘણા લોકોને ફોન, આપણે તો શું એ વખતે કંઈ જાણ હતું જ નહીં, પણ એ છોકરાઓએ બીજા છોકરાઓને ફોન કર્યા કે તમે આવી જાઓ, અહીંયા ઝઘડો થયો, આવી જાઓ, આ લોકોને બતાવી દઈએ, અમે છરીઓ લઈને આવ્યા છે એમ કરીને બીજા છોકરાઓને બોલાય. એમ કરીને 40-50 વ્યક્તિઓનું ટોળું આવી ગયું હતું અને એ પછી પથરાવ ને એવું થયું હતું. હા, એટલે આવી રીતે બનાવ. પછી પોલીસ આવી એટલે એ લોકો ભાગી ગયા. આવું બનાવ બન્યો હતો. જે તે વખતે તો અમે સારવાર માટે અહીં આવી જ જતા, પણ આવો બનાવ બન્યો હતો પછી. તો તમને ક્યાંક ને ક્યાંક લાગે છે કે આખા મામલાને હિન્દુ મુસ્લિમ તરફ લઈ જવા માંગતા હોય, કોમવાદ તરફ? એવું તો કહી ના શકાય, પણ એ યંગ છોકરા હતા, એ લોકોના મગજમાં શું છે એ મને કંઈ આઈડિયા છે નહીં. પણ આ ટોરું એને ફોન કરીને બોલાયું હતું. ગારો તો બોલ્યા હતા. હા, એ લોકો એમના મનમાં શું હતું એ ખબર ના પડે, પણ આ લોકો ડાયરેક્ટ તમે ટેડાઓ શું કરી લેશો અને તમે અહીંયા પાવર કેમ કરો છો? આપણે તો પાવર કર્યો નથી કે તમે અહીંયા રોડ વચ્ચે કે 100 ફૂટનો રોડ છે ને ગલ્લા મૂક્યા છે ને આવું બધી વાતો કરીને દાદાગીરી કરતા હતા. તો ત્યાં કોઈક વિડીયો કે સીસીટીવી ફૂટેજ આવ્યા હોય સામે કે પોલીસ તેમની પાછળ ભાગી, એટલી હદ તક ટોળા ભેગા થયા કે પોલીસને ભાગવું પડ્યું એમની પાછળ? પોલીસ ના, ત્યારે કોઈ એરેસ્ટ નહોતા થયા. અમને મારીને લોકો 4-5 જણા ભાગી ગયા અને પછી થોડી વાર રહીને અમે નીકળી ગયા. પછી એ પાછું ટોરું આવ્યું હતું. અમે સારવાર દરમિયાન નીકળ્યા ત્યારે પાછા 25-50 માણસનું ટોરું લઈને આવ્યા, જેવું અમને જાણ થઈ છે. અને ટોરું પોલીસ આવ્યું તો પાછું ભાગ્યું છે. અને ધારદાર હથિયાર સાથે આવ્યા હતા, તલવારો લાકડીઓ છરા લઈને ગયા હતા ખુલ્લા. પણ પોલીસને જોઈને પાછા એ ભાગ્યા છે. એના વિડીયો કોઈ આવ્યા છે નહીં. આ છોકરાઓ યંગ બ્લડ હતું એટલે આ લોકો જોશમાં શું છરીઓ લઈને આવ્યા હતા, સીધી મારામારી જ ચાલુ કરી દીધી. આપણે સમાધાનની કોશિશ કરતા હતા. ઝઘડાનો કોઈ ઈરાદો નહોતો. એ ભાઈના કાકા બી ત્યાં હાજર હતા. પછી એમના કાકાએ સમજાય તો એમનું બી ના માને. એ કાકાને બી એમના કાકાને બી છરી હાથમાં મારી છે. આ એ છોકરાઓએ પછી આ એ કાકાને માર્યા. પછી આ ભાઈને વિપુલભાઈને મારવા ગયા. પછી બિરેનભાઈ કરીને છે એમને આંગળી ઉપર મારી છે અને પછી મને બી વાગ્યું છે. શું માંગ છે તમારી? અમને જેમ બને એમ જલ્દીથી જલ્દી ન્યાય મળે, આરોપીઓ એરેસ્ટ થઈ જાય એવી અમે સરકાર સાથે માંગ કરીએ છીએ. જી ચોક્કસથી. તો આ રોહિત સમાજના બે યુવા હતા અને જે રિલેશનમાં બંને ભય થાય છે, તેમના ઉપર જે ધારદાર હથિયારોથી હુમલો કરવામાં આવ્યો. અને એટલું જ નહીં, એટલાથી પૂરું ના થયું તો હમલાના બાદ 25થી 30 જણાનું ટોળું આવે છે. આ લોકો ત્યારે હોસ્પિટલમાં સારવાર અર્થે આવી પહોંચ્યા હોય છે અને એના પછી પણ 25થી 30 લોકોનું ટોળું આવ્યું હોય અને જો એ લોકો એ સમય પર ત્યાં ઘટના સ્થળે હાજર હોય તો તેમની જાન એ સમયે જઈ શકતી, તેમની જાનને ખતરો હતો તેવું પણ તેમનું કહેવું છે. અને પોલીસ પ્રશાસનને પણ એ લોકો માંગ કરી રહ્યા છે કે જલ્દથી જલ્દ તેમને ન્યાય મળે. પરંતુ યુવાઓને એક મેસેજ અમારા ચેનલના માધ્યમથી આપવા માંગીએ છીએ કે જે યુવાનો છે એ હાલ જેટલા પણ યુવાઓ છે નશાહિત પ્રવૃત્તિઓમાં જે સંડોવાયેલા હોય અને આવ્યા કૃત્યો જ્યારે એ લોકો કરતા હોય તો તેમના પરિવાર અને તેમનું સમાજ પણ સંસાર થતું હોય, તેવા સમયે પોલીસ પણ તેમને રોકી ના શકતી હોય તેવું તેમનું માહોલ હોય છે. આજકાલના યુવાઓ જે છે, ઘણા યુવાઓ જે છે નશાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોય છે અને તેવા સમયે જો આમાંથી કોઈકની જાન ગઈ હોતી તો એ યુવાઓને કોઈની પરવા ન હોતી, પરંતુ જે જતું તો તેમના પરિવારને જ નુકસાન થતું, તેમના બાળકો જે છે એ લોકોને નુકસાન થતું ને તેમની પત્નીઓને નુકસાન થતું. પરંતુ એ યુવાઓ મારી અને જેલ કાપી એ લોકો બહાર આવી શકતા હતા, પરંતુ તેમનું દર્દ દર્દ ના જોઈ શકતા. હાલ પરિવારના લોકો પણ શોકમય છે અને ઘટના સ્થળનો જો અમે અત્યારે દોરો કરીશું ત્યારે અમે આખી ઘટના બતાવી શકીશું કે કઈ રીતના ત્યાં પથરાવની પણ ઘટના તેમના કહેવા મુજબ સામે આવી છે કે 25થી 30 લોકોનું ટોળું ત્યાં આવ્યું અને પથરાવ સુધીની પણ ઘટના સામે આવી છે.
વધુમાં તે લોકોએ જે ગુનાહિત પ્રવૃત્તિની સાથે સાથે એક જાતિ વિશે ટિપ્પણીઓ પણ કરી છે. તે અત્યંત દુઃખનીય ઘટના છે કે કોઈ પણ સમાજ હોય જાતિ વિશે જો ટિપ્પણીઓ કરવાની જે પ્રેરણા આવે છે લોકોની અંદર, તે ક્યાંથી આવે છે? આ સમાજ જે ગાંધીના ગુજરાતની જો વાત કરીએ અને જ્યારે સરદાર પટેલની, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વાત કરીએ, તો આજના યુવાઓ એ બધું ભૂલી અને જાતિ વિશેષ, ધર્મ વિશેષની જે ટિપ્પણીઓ કરતા હોય છે, તે આજની રાજનીતિને જોઈને તે લોકો બહેકતા હોય છે. તો આવનાર દિવસોમાં હવે તેમની માંગ રહી છે કે પોલીસ પ્રશાસન તેમને ન્યાય અપાવે અને વહેલી તકે આવા યુવાઓને આવા નશાહિત પ્રવૃત્તિથી જે સંડોવાયેલા લોકો હોય તેમને જલ્દથી જલ્દ એમના પર પગલાં લેવામાં આવે, તાકે બીજા જે લોકો છે, બીજા યુવાઓ છે, આ જોઈને પ્રેરિત ના થાય, તેમને એક સબક હાસિલ થાય.